श्रीमंत करुणा सागर भगवान की जय। मात ने तात सुत भ्रात ने भारजा, कुटुंब परिवार नी लहर लागी। इंद्रिना स्वाद ने कारणे आपनो आप भूली गयो कहा भागी। अनंत ब्रह्मांडाधीश अनंत अंशों ने तारणहार अनंत आत्मा ने शांति आपनार अनंत विभूषित अनंत ब्रह्मांडों ने धारण करनार परम विशेष अंश परम दयाळु परम गुरु भगवान करुणा सागर अगाध बोध ग्रंथना विषे एम के छे के मात ने तात सुत भ्रात ने भारजा, कुटुंब परिवारनी लहार लागी। इंद्रियना स्वादने कारणे आपनु आप भूली गयो कहां भागी। परम गुरु भगवान करुणा सागर ना शब्दों शब्द में तो बहुत सीमित छे पण अर्थों में असीमित छे। दयाळु एम कहेशे के मात ने तात सुत भ्रात ने भारजा। माता पिता कुटुंब परिवार भाणिया भत्रीजा आ बधाय संबंधों केवा छे। मामा काका बेन भाई फई फुआ मासा मासी पिता मां आज संबंधों छे एना दयाळु एम कहेशे के मात ने तात सुत भ्रात ने भारजा। आ बधाय भेगा थईने कुटुंब परिवार ने लहार लागी कहेशे। बधाय भेगा थया त्यारे लहार लागी कहेशे। आखे आखी कतार थई गई, आखे आखी लाइन थई गई रेखा। मात ने तात सुत भ्रात ने भारजा, कुटुंब परिवार नी लहार लागी कहेशे। જ્યારે કોઈ પણ સ્ત્રીનો કે અથવા કોઈ પણ પુરુષનો જન્મ થાય ત્યારે એને બોધ હોતો નથી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું કે ક્યાંથી આવી છું, ક્યાં જઈશ અને હું ક્યાંનો વતની છું। આ બોધ જન્મતાની સાથે મનુષ્યને રહેતો નથી। કેમ નથી રહેતો? तो के ई समये समझ शक्ति अत्यारे जेटली छे एटली होती नथी। એટલે પછી માતા પિતા ભાઈ બહેન ઈ તમને જે શીખવાડે છે ઈ શીખીને જ તમે મોટા થાવ છો। જન્મ દે એને માં કહેવાય, પાલન પોષણ કરે એને પિતા કહેવાય। આ બધા સંબંધો ધીમે 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 આપણે એટલા બધા ગહન કર્યા કે જેથી માતા પિતા ભાઈ બહેન આવા સંબંધો આપણને આવરણ રૂપ બન્યા, પણ કુટુંબિક સંબંધો પણ આવરણ રૂપ બન્યા। इंद्रिय स्वाद ने कारणे आपनो आप भूली गयो कहां अभागी। इंद्रियना स्वाद આપણા શરીરની ઉપર જ્યારે આપણે દ્રષ્ટિ નાખવી ત્યારે આપણે ધ્યાનપૂર્વક જોવી તો 10 મુખ્ય
અંગો આપણને અનુભવાય છે. હાથ, પગ, આંખ, નાક, કાન, ત્વચા, જીવ્યા, ઉપસ્થ ઇન્દ્રિય, ગુદા ઇન્દ્રિય, આવી 10 ઇન્દ્રિયો આપણા શરીરની અંદર દ્રષ્ટિ નાખવી તો આપણને દેખાય. તો જન્મથી લઈ અને અત્યાર સુધી હાથે શું કર્યું છે? પકડવાનું કામ કર્યું છે. હાથને પકડવું ગમે છે. હાથને પકડવું ગમે છે. પગને ચાલવું ગમે છે. આંખને જોવું ગમે છે. જીવ્યાને સ્વાદ લેવું ગમે છે. બોલવું ગમે છે. કાનને સાંભળવું ગમે છે. ચામડીને સ્પર્શ કરવું ગમે છે. પગને ચાલવાનું ગમે છે. ઉપસ્થ અને ગુદાને વિષય ભોગ ગમે છે. તો આ 10 ઇન્દ્રિયોના સ્વાદની કારણ આપનું આપ ભૂલી ગયો કહા અભાગી કે છે. આ 10 ઇન્દ્રિયોના સ્વાદને કારણે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જઈશ, એ આપનપું પોતાનું જે નિજ સ્વરૂપ છે એ ભૂલાઈ ગયું. દયાળુએ દયા કરી અને આપણને કીધું કે ઇન્દ્રિયના સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો કહા અભાગી. ઇન્દ્રિયોના સ્વાદ છે, રસ છે અને એને ગમે છે. તમે કોઈ દિવસ મૌનનો પ્રયોગ કર્યો છે? કોઈ દિવસ? અત્યાર સુધી તમે ભક્તિ કરી પણ કોઈ દિવસ 24 કલાક મૌન રાખ્યો છે? તો જવાબ આપશે તો કે નહીં, મૌન નથી રાખ્યો. તો મૌન ન રહ્યા હોય તો ઉંદરીનો ઉપવાસ કેમ થશે? ઉંદડી ઉપવાસ કરે કે? ઉંદડી ન કરે. ઇન્દ્રિય હોય તો ઉપવાસ થાય પણ ઉંદડી ઉપવાસ કરે નહીં. એક આવું જોરાપુરા જેવું ગામ હતું અને ગામમાં જીવભાઈ જેવા એક દયાળુ પુરુષ રહેતા. તો એમને ગામડેથી પરગામ જવાનું થયું તો ઘરની અંદર એક ગોળની ભેલી આવે ને, ગોળની ઢેફી, એ ખુલ્લી રહી ગયેલી. અને ઉંદડાનો જવાનો જે માર્ગ હતો ને એ બહુ સંકીર્ણ હતો, નાનો હતો. ઘરની અંદર 1 ઇંચ જેટલો જ તે. હવે ઉંદડી હતી નાની, ગરતા ઈ બાખામાં ગરી ગઈ. પણ પછી ગોળની ભેલી ભાળી ગઈ એટલે હઈને ધરેને ખાધું ઉંદડીએ. તો ધીમે 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 ખાય, તરસ લાગે તો પાણી પી લે. પણ એ ગોળની ભેલી ખાઈ અને ઉંદડીને ચરબી ચડી ગઈ. ઉંદડીને ચરબી ચડી ગઈ. હવે ઉંદડી હતી નાની એમથી, પણ ગોળ ખાઈ અને જાડી થઈ ગઈ. હવે ગોળ ખતમ થઈ ગયો, ગોળ ઘરમાં પૂરો થઈ ગયો. હવે બહાર નીકળવું હોય તો ઉંદડી નીકળી એક ખરી, કારણ કે એનું શરીર વધી ગયું. જ્યારે ઉંદડી દરમાં ગરી હતી ત્યારે ઉંદડીનું શરીર પાતળું હતું, સંકીર્ણ હતું, મહીન હતું. પણ ગોળ ખાઈ અને ઉંદડીને ચરબી ચડી ગઈ. એવી રીતે આપણને બધાને ઇન્દ્રિયોની ચરબી ચડી ગઈ છે. એટલે પાછા આપણા નિજ ઘરમાં જઈ શકતા નથી. એટલે સત્ય સનાતન પદને સમજી શકતા, એટલે ગુરુની વાણીને સમજી શકતા નથી. ઇન્દ્રિય ઉપવાસ બહુ જરૂરી છે, પણ ઉંદડીની જેમ નહીં કરવો. ઇન્દ્રિય ઉપવાસ ગોળ ખાઈ. વિશેષ જો ખાવામાં આવે તો શરીરમાં મેદ વધે, ચરબીનો ભાગ વિશેષ વધે. અને ચરબીનો ભાગ શરીરમાં વિશેષ વધે એટલે આળસ ઉત્પન્ન થાય. આળસ ઉત્પન્ન થાય એટલે નિંદ્રા ઉત્પન્ન થાય. નિંદ્રા ઉત્પન્ન થાય એટલે કોણ વ્યક્તિ શું બોલે છે એ આપણને સમજાય નહીં. વૈજ્ઞાનિકોએ પ્રમાણિત કર્યું છે કે કોઈ પણ એક વ્યક્તિ રહ્યો ને, એ ગમે એવી કથા હોય કે ગમે એવો સત્સંગ હોય, એ 40 મિનિટ સુધી સાંભળી શકે. કાન દઈ અને 40 મિનિટ સુધી સાંભળી શકે. પછી એની ઉપરથી જ જાય કે હું કથા થઈ રહી છે. વૈજ્ઞાનિકોએ પાછું એ સિદ્ધ કર્યું છે કે જો અતિરિક્ત ભોજન જમાઈ જાય તો
તોય ઉપરથી ન જ જાય. પરોઠી વાળીને હરખા બેવી જ નહીં, ઘડી કામ થાવીને ઘડી કામ થાવીને ઘડી કામ થાવીને આ વધારે ખવાઈ જાય ને તારે એવું થાય. એટલે ખાવામાં પણ સમ્યક આહાર રાખવો. આહાર બે પ્રકારની વસ્તુ લેશે, એક શરીર આહાર લેશે અને એક ઇન્દ્રિય આહાર લેશે. ધ્યાન રાખજો આ વાતને. એક શરીર આહાર લેશે અને બીજું ઇન્દ્રિય આહાર લેશે. પણ શરીર અને ઇન્દ્રિયને આહારનું પોષણ માંગનારું મન છે. આ કેવું મન છે કે કોઈ દિવસ મરતું નથી. મન મરે ન માયા મરે, મરમર જાત શરીર કેશે. આશા તૃષ્ણા ન મરે, કહ ગયે દાસ કબીર કેશે. ઈચ્છા અપેક્ષા અને આશા કોઈ દિવસ મરતી જ નથી. શરીરોની રખ્યા થઈને ધરતી બંધાઈ ગઈ, પણ ઈચ્છા અપેક્ષા અને આશાનું મૃત્યુ થયું નથી. ઈચ્છા અપેક્ષા અને આશાથી આપણે પર થઈ શકાય, પણ એની મૃત્યુ કરી શકાય નહીં. એટલે સર્વપ્રથમ શરીરની ઇન્દ્રિયોનો ખોરાક શું છે એ આપણે સમજવો બહુ જરૂરી છે. આ શરીરની અંદર આપણી આંખો શું જોવા માંગે છે? આ શરીરની અંદર આપણા કાન શું સાંભળવા માંગે છે? આ શરીરની અંદર આપણું મુખ શું બોલવા માંગે છે? આ શરીરની અંદર આપણી ત્વચા શું સ્પર્શ કરવા માંગે છે? ઈ કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે? કોઈ દિવસ વિચાર કર્યો નથી, પરંતુ કર્યા જ જાવી છે, કર્યા જ જાવી છે. પણ આવી રીતે ભક્તિ થાય નહીં. પરમ ગુરુ તો એમ કહે છે, ભક્તિ પદ મુક્તિની યુક્તિ જાણી નહીં કેશ, લંપટ નરતણી બુદ્ધિ ટૂંકી કેશ. ભક્તિ પદ મુક્તિની જોક્તિ જાણી નહીં, લંપટ નરતણી બુદ્ધિ ટૂંકી. એ શું કહીએ જંતને, ઓળખ્યા નહીં કંથને, સેવ્યા નહીં સંતને, માન મૂકી. દયાળુ એમ કહે છે કે મારા જંતુઓને કેવું હું કહે છે, આ જીવડાઓને કેવું હું કહે છે. ભક્તિનું જે પદ છે એના થકી જે મુક્તિ પામવાની જે યુક્તિ રહી ઈ જાણી નહીં. આવા બધા લંપટોની કે છે બુદ્ધિ ટૂંકી છે કે છે. અને બુદ્ધિ ટૂંકી શા માટે છે? ઇન્દ્રિયના સ્વાદની પાછળ આપણે તણાઈ ગયા, એની માટે બુદ્ધિ ટૂંકી થઈ ગઈ છે. બુદ્ધિ ટૂંકી થઈ ગઈ છે એટલે કાંઈ સમજાતું નથી. અને બુદ્ધિ ટૂંકી થવાનું કારણ આપણી ઈચ્છા અપેક્ષા અને આશા જ છે. પણ જેને ભક્તિ કરવી છે એના પૂર્ણ ભાગ્ય હોય તો જ ભક્તિ કરી શકે, નકરી ભક્તિ કરી શકે નહીં. આજે આપણે બપોરે વાત થઈ કે મનુષ્યનો દેહ એ ઉત્તમમાં ઉત્તમ કર્મ કર્યા હોય તો જ મળે, તો જ પ્રાપ્ત થાય. હવે ઉત્તમમાં ઉત્તમ કર્મ કર્યા છે તો જ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. પણ મનુષ્ય દેહ બધાયને પ્રાપ્ત થાય છે, પણ ભક્તિ બધાયથી થતી નથી. કોઈ કે એક વિરલાથી થાય છે. ગંગાસતી પાનબાઈના ભજનોમાં આપણને સાંભળવા મળે છે કે મોતીડા એરણમાં ઓરાય બાઈજી કે છે, પડે ઉપર ઘણકેરા ઘા, ફૂટે તો ફટાક્યા કહેવાય કે છે, ખરાની ખડે ખબરું થાય કે છે. આપણી ઉપર જ્યારે સમયનો માર પડે છે એટલે ભાગવા માંડવી છે. કોઈને તાવ આવ્યો હોય ને તો ગમે એટલી ભક્તિ કરતા હોય ને તો એની ભક્તિ ભૂલાઈ જાય. કોઈને ઉધરા ચડી હોય ને તો ગમે એટલી ભક્તિ કરતો હોય ને તો એ ઉધરામાં ભક્તિ ભૂલી જાય. કોઈને શરદી થઈ ગઈ હોય તો એને શરદી એવી થઈ જાય કે શરદીના કારણે ભક્તિ ભૂલી જાય છે.
તો આ જે ભૂલ આપણને પડે છે એનું કારણ શું છે? કે અનુભવ નથી. અને અનુભવ ક્યારે થાય? કે જ્યારે ગુરુના કીધા કદમ ઉપર આપણે ચાલવી તો જ અનુભવ થાય, નકર કાંઈ અનુભવ થાય નહીં. એટલે ગુરુ કે ને એટલું કરવું, ગુરુ કરે ને ન કરાય. ગુરુ કે ઈ કરવું, બાકી ગુરુ કરે ને એવું ન કરાય. એક દ્રષ્ટાંતથી આપણે સમજવી. જોરાપુરા જેવું એક ગામ હતું, રૂડું રૂપાળું અને રળિયામણું, બહુ સુંદર મજાનું. માતાઓ, બહેનો, પુરુષો, નરનારી, મુમુક્ષુ બધાય રહે. તો એવામાં ગામના પાદરે એક આશ્રમ હતો અને આશ્રમની અંદર એક સાધુ રહેતા હતા અને સાધુના 2 શિષ્ય હતા. 2 સાધુના શિષ્ય. એમાંથી સાધુનો વાયક આવ્યો ભજનનો, એટલે સાધુ તો નીકળી ગયા. પણ નીકળતા પહેલા એક ગાય હતી, ઈ એના 2 ચેલા હતા, એને કીધું કે જો બટા, આને ગાય કહેવાય કે છે, આને આગળથી ખવડાવવાનું, પાછળથી નીકળવાનું, ને ઈ ખાવાનું પીવાનું કે છે. કે કાંઈ વાંધો નહીં કે ગુરુજી. હવે શિષ્યોએ, એમના ચેલાએ કોઈ દિવસ ગાય દોયેલી નહીં કે ગાય જોયેલી નહીં. ગાય દોયેલી નહીં અને ગાય જોયેલી નહીં. તો ગુરુજી તો નીકળી ગયા અને 2 ચેલા હતા, ઈ તો નીણ કરવા માંડ્યા, જાર નાખવા માંડ્યા, ખાણ નાખવા માંડ્યા, બધું સારું સારું નાખવા માંડ્યા. પણ એમને ગુરુની એક વાત યાદ આવી ગઈ. ઈ કે ગુરુએ આપણને કીધું છે કે આગળથી ખવડાવવાનું અને જે પાછળથી નીકળે ને આપણે ખાવાનું કે છે. કે હારું પાછળથી શું નીકળશે એ તો કઈ ખબર નહીં. તો ગાયને પોદળો કરવાનો સમય થયો ને એક ચેલો ધોડો દોણું લઈને કે આ નીકળ્યું 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 કે છે. તે બકડીયામાં સાણ લઈ લીધું. પછી ગાયને લઘુશંકા લાગી, તે એક દોણું લઈ લીધું, તેમાં લઘુશંકા લઈ લીધી. તો કે ગુરુજી આવું આપણને ખાવાનું પીવાનું કીધું હશે? કે કીધું તો છે કે આગળથી નીકળે ઈ આગળથી ખવડાવજો ને પાછળથી નીકળે ઈ તમે ખાજો કે છે. કે હા ગુરુજીએ કીધું છે એટલે કઈ ખોટી વાત તો હશે નહીં, એટલે આ ખાવીને પીવી. તો 2 ચેલા હતા ને ઈ ગૌમૂત્ર પીવા માંડ્યા અને સાણ ખાવા માંડ્યા. 1 દી થયા, 2 દી થયા, 3 દી થયા, 4 દી થયા, મહિનો થઈ ગયો. અને ગુરુજી આવ્યા અને ચેલા જોયા ને તો કોથળા જેવા થઈ ગયેલા ચેલા. સાણ અને મૂતર પી પી અને કોથળા જેવા થઈ ગયેલા ચેલા ગુરુના. ગુરુએ વિચાર કર્યો કે હારું આવી સુંદર મજાની ગાય અને આટલું આનું દૂધ આવે છે અને તોય અમને દોયું નહીં હોય. તે 2 ચેલાને બોલાવ્યા કે અહીંયા આવો કે છે. ચેલા આવ્યા. એ કે હું ગુરુજી? કે તમને કીધું તું ને કે આગળથી ખવડાવજો ને પાછળથી નીકળે તમે ખાજો. કે આ પાછળથી નીકળે છે એ તો ખાઈ ખાઈને આવા થઈ ગયા છે કે છે. કે આ થોડુંક ખાવાનું હતું કે છે. ગુરુ કે છે આ થોડુંક ખાવાનું હતું. તો કે છે ગુરુજી, તો કે મને તો કઈ ખબર નથી. તો કે હાલો તમને બતાવું કે છે. ગુરુજી એમને લઈ ગયા અને કે તમે શું કરતા હતા? કે જો આ નીણ ખવડાવતા, ખોળ ખવડાવતા, પણ પાછળથી ગૌમૂત્ર આવે એ પીતા અને સાણ આવે એ ખાતા. કે ગધેડા હોય એ નો ખાવાનું હોય કે છે અને નો પીવાનું હોય કે છે. તો ગુરુજી કે આ જે ગાય રહી ને એને 4 આહુ આવે કે આસળ આવે કે છે અને એમાંથી અમૃત જેવું દૂધ આવે કે છે. એનો ઘૂંટડો ભરી જાવ ને એટલે કે ત્રિકાળ જ્ઞાની થઈ જાવ કે છે, એવું દૂધ મીઠું આવે કે છે. કે હે ગુરુજી? કે આ ચેલાજી કે છે એવું આવે કે છે. ગુરુએ તો દોતા શીખવાડ્યું ગાયને. ગાય દોઈ અને 1 ડોલ દૂધ લીધું ને 2 ચેલાને 1 કળશો આપ્યો. કે કા? કે ગુરુજી આ તો બહુ મીઠું છે કે છે. કે મીઠું તો લાગે જ તે ને. કે ઓલું અમે શું ખાતા હતા? કે ઈ સાણ ને ગૌમૂત્ર હતું કે છે. કે એની કરતા આનો સ્વાદ બહુ સારો છે કે છે. કે આ દૂધ રહ્યું ને ઈ દૂધની અંદર જો જામણ નાખવી તો એનું દહીં ખાવા મળે કે છે. કે ઈ કેવું આવે? કે ખાવું છે? કે હા.
તે ગુરુજીએ દૂધની અંદર જામણ નાખી અને દહીં બનાવ્યું અને દહીં પછી બે ચેલાને એક એક વાટકો ભરીને આપ્યું. તાકે આ તો દૂધ કરતાંય બહુ સારું છે. તાકે આ દહીં જ્યારે બનાવ્યું ને એમાંથી એક બીજી વસ્તુ નીકળી હતી. તાકે હું? તાકે માખણ નીકળ્યું હતું. કે દહીં આપણે ભાંગવી એટલે એની અંદરથી માખણ નીકળે અને છાશ નીચે રહી જાય, માખણના ફોદા ઉપર આવી જાય. છાશ પીવરાવી, એક એક ગ્લાસ, ખાટી લાગી. માખણનો ગળ્યો એક એક આપ્યો, એને મીઠો લાગ્યો. તાકે આ માખણમાં વિત્તરૂપ સારરૂપ ઘી બને કે છે. અને ઈ સમજીને ખાવ ને તો જ તે કે છે હજમ થાય, નકર હોરું નીકળે કે છે. ઘી સમજીને ખાવ ને તો જ કે હદે કે છે તમને, નકર ઈ હોરું નીકળે. તાકે તાકે આ ઘીની કે મીઠાઈ બને, શેરો બને, પણ ઘી જો નોખું પીવો તો એ હોરું પડે કે છે. તાકે ગુરુજી, તાકે એનો પ્રયોગ કરાયો, મીઠાઈ બનાવીને ખવડાવી અને સંપૂર્ણ બોધ એમને આપ્યો. બસ આવી જ રીતના જો ગુરુ મળી જાય આપણને તો ગાયનું મૂતર અને સાણ ખાતા બંધ થાવી આપણે, અને હાસુ દૂધ, દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ અને માખણમાંથી શુદ્ધ ઘી ખાઈ શકવી. એવી જ રીતે આ શરીર રહ્યું ને એ દૂધરૂપ છે. દૂધરૂપ સમજી લેજો આ શરીરને. આ શરીરને દૂધરૂપ સમજી અને ગુરુનો જે શબ્દ જામણ રૂપ નાખી દેશો એની અંદર, એટલે તમામ વસ્તુ જેટલી શરીરમાં હશે ને એ બધી પ્રગટ થશે. ત્યાં સુધી પ્રગટ થશે નહીં. દૂધમાં દહીં છે, છાશે છે, માખણ છે અને ઘી છે, પણ દૂધમાં આ આપણને આ દ્રષ્ટિથી દેખાતું નથી. પણ જામણ રૂપ શબ્દ ગુરુનો એક શબ્દ લાગી જાય તો અનુભવાય, ત્યાં સુધી અનુભવી શકાય નહીં. એવા જ્ઞાની ગુરુ, પારખ ગુરુ, પારખ ગુરુજી જો મળે તમને પૂરા તો નિષદિન વર્ષે કે નૂરમાં નૂરા. પારખ દ્રષ્ટિ વાળા ગુરુજી હોવા જોઈએ તો તમને બોધ થાય. સંતો કહે છે, અનુભવી પુરુષો કહે છે કે આ જે શરીર રહ્યું એ 5 તત્વથી બન્યું છે. આપણું આ જે શરીર રહ્યું ને એ 5 તત્વથી બન્યું છે. મોટા મોટા 5 તત્વથી બન્યું છે કે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તો આપણું આ જે શરીર રહ્યું એમાં પૃથ્વી તત્વ કયો હશે? તો કે આપણા શરીરની અંદર હાડકા, ચામડા, જેટલી કઠણ વસ્તુ છે, હાડકા, ચામડા, નખ, માઉસ, આંખ, નાક, કાન, મોઢું, જીવ્યા, દાંત, શરીરની અંદર જેટલી કઠણ વસ્તુ છે એ પૃથ્વી તત્વથી બની છે. પછી આ જ શરીરની અંદર લોહી છે, પરસેવો છે, લોહી છે, પરસેવો છે, રોવિતારા આહુડા આવે છે, લઘુશંકા, આ બધી વસ્તુ જળ તત્વની છે. આ શરીરની અંદર જળ તત્વ એ વિભાગે રહેલું છે. પછી આ શરીરની અંદર જે ઉષ્ણતા છે, જે ગરમી છે, શરીર આપણું રહ્યું ને ઠંડુ ન હોય, મરી ગયેલાનું શરીર ઠંડુ હોય, પણ આપણા શરીરની અંદર જઠરાગ્નિ છે અને એ જઠરાગ્નિ શરીરને ગરમ રાખે છે. એ શરીરની અંદર અગ્નિ તત્વ છે. પછી આપણા આ શરીરની અંદર વાયુ તત્વ છે કે જે લોહીને હલનચલન કરાવરાવે છે, આપણા હાથની ક્રિયાઓ ચલાવરાવે છે, આંખું ફેરવે છે, હાથ ફેરવે છે, શબ્દ બોલાવરાવે છે. આ બધું વાયુ તત્વ થકી જ થાય છે. ક્રિયા જે રહી શારીરિક એ બધી વાયુ તત્વ થકી થાય છે. પછી આપણા શરીરની અંદર જેટલો પોલાણ છે, અવકાશ છે, કાનની અંદર જગ્યા છે, નાકની અંદર જગ્યા છે, મુખની અંદર જગ્યા છે, હાડકાની અંદર જગ્યા છે. આ જે જગ્યા રહી એ આકાશ તત્વની છે. પણ એક પરમ તત્વ એવું છે
કે જેનો જન્મય નથી અને એની મૃત્યુય નથી. જે પાણી ડૂબોડી ન શકે અને ધરતી ગળી ન શકે, વાયુ ઉડાડી ન શકે, અગ્નિ બાળી ન શકે, આકાશ સમાહિત ન કરી શકે, એવું જે પરમ તત્વ છે એના આત્મા કીધો છે નિર્ગુણ અને નિર્ગુણના સંતોએ. ઈ જે આત્મા શરીરની અંદર છે, ઈ શરીરની અંદર રહેલો આત્મા, એનો અનુભવ કેવી રીતે કરવો એનું માર્ગદર્શન તમને ગુરુ બતાવે. પણ હાલવાનું છે તમારે. માર્ગ આંગળી સીધે, આંગળી ગુરુ સીધે, પણ માર્ગ ઉપર ચાલવાનું છે તમારે. માર્ગ છે, આંગળી સીધવા વાળો છે, માર્ગ દેખાય છે, પણ હાલવા વાળા જ્યાં સુધી આપણે ન હોવી ત્યાં સુધી પંથ કાપી શકાય નહીં. એટલે પંથ કાપવો હોય તો એની માટે આપણે પોતે સ્વયં જ ચાલવું પડશે. આપણે સ્વયં જ ચાલવું પડશે. અને જ્યાં સુધી આપણે નહીં ચાલવી ત્યાં સુધી ન્યાના ન્યાસ બેઠા રહીશું. આપણે ચાલી નહીં શકવી. આપણે ચાલશું તો પંથ કપાશે, અને ન્યા બેઠા હશું તો પંથ નહીં કપાય. આપણે ન્યા જ બેઠા રહીશું. આ સૃષ્ટિની અંદર આજે 1 તારીખ 2 મહિનો 2026, 1 તારીખ 2 મહિનો 2026, આજની તારીખમાં મનુષ્યની જો જનસંખ્યા ગણવામાં આવે ને તો 800 કરોડ માણસની ખાલી સંખ્યા છે. આ 800 કરોડ માણસ 5000 પ્રકારની ભાષા બોલે છે. 205 દેશ છે. 205 દેશ છે. જુદી જુદી ભાષા 5000 પ્રકારની બોલવામાં આવે છે. એમાં મુસલમાનનો કુરાન છે, ખ્રિસ્તીનો બાઇબલ છે, શીખનો ગુરુ ગ્રંથ સાહિબ છે, અને હિન્દુની ભગવત ગીતા છે. આટલું તો ખરું, પણ 4 વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ઋગ્વેદ, 6 શાસ્ત્ર, સાંખ્ય, મીમાંસા, પાતંજલિ, ન્યાય, વૈશેષિક અને અર્થશાસ્ત્ર, 18 પુરાણ છે. બ્રહ્મ પુરાણ, સ્કંદ પુરાણ, ભગવતી ભાગવત પુરાણ, દેવી પુરાણ, બ્રહ્મ પુરાણ, શિવ પુરાણ, ગરુડ પુરાણ, આવા બધાય 18 પુરાણો છે. આ 18 પુરાણ છે, 4 વેદ છે, 6 શાસ્ત્ર છે, 23 પ્રકારની સિદ્ધિ છે. હનુમાનજી મહારાજ પાસે 8 સિદ્ધિ હતી, પણ સંસારની અંદર 23 સિદ્ધિ છે. કઈ કઈ? અણિમા, ગણિમા, ઈશિત્વ, વિશિત્વ, મૃત્યુ, પરાજય, પ્રકાયા પ્રવેશ, દૂરદર્શન, દૂરશ્રવણ, આવી 23 સિદ્ધિ છે. 9 નિધિ છે, કચ્છ, નંદ, મુકુંદ, વર્છ, આવી 9 નિધિ છે. 64 કળાઓ છે, ચંડ વેગીની કળા, રીમ વેગીની કળા, ડ્રીમ વેગીની કળા, યક્ષિણી વેગીની કળા. 12 મહાવાક્ય છે, અયમ અહો નિર્મલ તમપદ સતપદ અસીપદ સદચિદ આનંદ અને અહમ બ્રહ્માસ્મિ. 12 મહાવાક્ય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, લક્ષ્મી, સરસ્વતી, પાર્વતી, આવ્યાકૃત, નિરંજન ની ઉપર માયા, આત્મા, પરમાત્મા, પરિબ્રહ્મ પરમાત્મા, અને એની ઉપર બ્રહ્મ, અને બ્રહ્મના તે પ્રકાશક સકર્તાપતિ સર્જનહાર. હવે આ વાતો સાંભળવાથી કઈ જ્ઞાન થાતું? આટલી વાતો સાંભળવાથી કઈ જ્ઞાન થાતું? આ માર્ગ ઉપર ચાલશો તો અનુભવ થશે. વાતો સાંભળવાથી કોઈ દિવસ જ્ઞાન ઉપલબ્ધ થાતું નથી. એની માટે તો સ્વયં કાંઈક કરવું પડશે. કાંઈ કર્યા વગર કાંઈ સમજાશે નહીં. કબીર કહેશે, પોથી પડી પડી જગ મુઆ, પંડિત ભયા ના કોઈ, 2.5 અક્ષર પ્રેમ કા, પડે સો પંડિત હોય. આખી જગતના પુસ્તકો તમે વાંચી લ્યો, આખા બ્રહ્માંડના ગ્રંથો તમે વાંચી લ્યો, તો
તોય પંડિત નહીં થઈ શકો. પણ 2.5 અક્ષર જો પ્રેમનો તમે સમજી ગયા તો પંડિત થઈ શકશો. સમય આવ્યો છે શીખવાનો, સમજવાનો. કાલ સવારે તમે હશો તો હું નહીં હોઉં, હું હોઉં તો તમે નહીં હોવો. અધૂરા તમે જરૂર આવ્યા છો, પણ પૂરા થઈને જાજો. જોર લગાડશો તો પૂરા થઈ શકશો, બાકી જોર નહીં લગાડો તો પૂરા થઈ શકાશે નહીં. જોર લગાડવું પડશે, ઈચ્છા દર્શાવવી પડશે. કરવું હોય તો, ભક્તિ કરવી હોય તો, નકર નહીં. ભક્તિ જેને કરવી છે એની માટેના આ બધા વચનો છે. બાકી જેને ભક્તિ નથી કરવી એના આ વચનો કાંઈ કામના નથી. આ વચનો કાંઈ કામના નહીં. વાંદરાને તમે હીરો આપી દો તો એ ફેંકી દે, એ લે હું કેળું જ લે. વાંદરાને તમે હીરો આપો તો એ ફેંકી દે, એ કેળું જ ખાય. એકવાર સીતાજી બહુ પ્રસન્ન થઈ ગયા તો હનુમાનજી મહારાજને એમને બહુ કિંમતી માળા જે પહેરી હતી ને એ આપી. તો હનુમાનજી મહારાજે એક મોતી જોયું અને તોડી નાખી માળા. સીતાજીએ કીધું કે હનુમાનજી તમે આ આવી કિંમતી માળા તોડી નાખી? તાકે આ માળા નથી, પથરા છે કે. તાકે કા? તાકે જે માળામાં મારા રામનું નામ ન હોય મારા શું કામનું. એવી જ રીતે ભક્તિના માર્ગમાં જો આપણે પ્રભુનું નામ ન લેવી તો આપણી ભક્તિ કાંઈ કામની નહીં. જે વ્યક્તિ રૂપિયા માટે, પૈસા માટે, ધન માટે, દોલત માટે ભક્તિનો ભેખ પહેરી અને પાખંડ કરે છે એ દોષના પાત્ર છે અને એને એ કર્મ ભોગવવા પડશે. પણ ચોલો પહેર્યો હોય એને લજવે નહીં, એનું નામ સંત, બાકી બધાયનો અંત. એ સંતની સેવા કરવી, સંત સેવા ગુરુ બંદગી કે છે. 8 પહોર અભ્યાસ પ્રીત સહિત પૂજ્ય હરિ સો કહીએ નિજદાસ કે છે. એવા સંતની સેવા કરવી જરૂરી છે. અને સંતની જો સેવા ન કરી શકીએ આપણે તો પછી ભક્તિ કરવાનો કોઈ અર્થ નથી. અને ભક્તિ તમે શા માટે કરવો છો? પ્રભુપદ પ્રાપ્ત કરવા માટે, પ્રભુના દર્શન માટે, પ્રભુના સ્પર્શ માટે. ભક્તિ કરવાથી તમને એવું લાગતું હોય કે અમે રૂપિયાવાળા થાશું તો રૂપિયાવાળા નહીં બની શકો. તમે જો એની માટે ભક્તિ કરતા હોય કે તમે રોગ તમારા દૂર કરી શકો તો ભક્તિ તમે ન કરશો. ભક્તિ તો તમને હાવ ચીથરાના કરી નાખશે. ભક્તિ કોઈ ફૂલનો મોહતાજ નથી, પણ કાંટોની સેજ છે, એમાં હોવું પડશે. ભક્તિ કરવાથી કોઈ રૂપિયા આવતા નથી, ભક્તિ કરવાથી કોઈ રોગ જાતો નથી, ભક્તિ કરવાથી કોઈ સંબંધો સારા નથી થતા, ભક્તિ કરવાથી કોઈ ઠૂઠ બની એકાતું નથી, ભક્તિ કરવાથી કઈ મોટું થવાતું નથી. ભક્તિ તો કરવી હોય તો નિખાલસ થઈ જશો, હાવ કાંઈ રહેશે નહીં પાઈ. તેરા તુજકો સોંપ દિયા ક્યાં લગેગા મેરા કેસ. આપણે જેનું જે છે એની આપી દીધું તો આપણી પાસે શું રે? કાંઈ નહીં. છતાંય આપણે એમ કેવી છે કે અમારી પાસે છે, આપણી પાસે કાંઈ નથી. કાંઈક કરવું હોય તો સદગુરુના ચરણમાં જઈ અને ગુરુ કે ને એટલું કરાય. અને કેવી રીતે કે છે એ ધ્યાનમાં રાખવું. અને જો ધ્યાન નહીં હોય તો ભટકશો, અને ભટકશો તો પછી પાછો માર્ગ મળશે નહીં. મનુષ્યનો દેહ તમને મળ્યો છે તેમાં કંઈક જાણી લ્યો, કંઈક સમજી લ્યો, કંઈક અનુભવી લ્યો. અનુભવ કર્યા વગર, જાણ્યા વગર, સમજ્યા વગર આ પંથ કપાશે નહીં. વાતુના વડાથી પેટ ભરાતું નથી. પેટ તો માત્રમાં માત્ર ખાવાથી ભરાય છે અને તરસ પાણી પીવાથી મટે છે. ભૂખના સંબંધમાં, ભોજનના સંબંધમાં જાણવાથી ભૂખ મટતી નથી. તરસના સંબંધમાં, જળના સંબંધમાં જાણવાથી તરસ મટતી નથી. તરસ મટાડવી હોય તો પાણી પીવું પડશે. એવી જ રીતે જન્મ મરણની જો આ તરસ મટાડવી હોય તો રામરસ પીવો પડશે. કેવો રામરસ? જે માલિક લાવેલા છે, જે સર્જનહારે આપણને આપ્યો છે, જેની પ્રકૃતિમાં નિયમ છે.
કુદરતની અંદર નિયમ છે, એ નિયમ પ્રમાણે ચાલશું તો કાંઈક સમજાશે, નકર કાંઈ સમજાશે નહીં. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય. કથા પૂર્ણાવર્તિકા જય જય સત કૈવલ સાહી.